હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર 89નું સોલ્યુશન જોશું. 28/45 ગુણ્યા 9/14 40%. 28/45 ગુણ્યા 9/14 ગુણ્યા 40% આપેલા છે, તો 40/100. 14 × 28 થાય, 0 0 કેન્સલ, 9 × 5 = 45 થાય. હવે ઉપર શું થશે? 4 × 2 = 8, 8/5 ગુણ્યા 10, બરાબર. હવે ઉપર નીચે આપણે 2 થી ગુણીએ તો શું થાય? 5 ગુણ્યા 10 થઈ જાય, એટલે કે ઉપર 8 × 2 = 16 થશે અને નીચે 5 × 2 = 10 ગુણ્યા 10 એટલે 100. તો આપણે જવાબ આવશે 0.16, ડી ઓપ્શન. પછી આપેલું છે બ્લેન્ક ક્રિકેટ ઇઝ પ્લેડ ઇન મેની કન્ટ્રીઝ. તો બી નો આર્ટિકલ. 32.4 ગુણ્યા 12.5 ગુણ્યા 24.8 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 1255.5. તો આનું તમે સોલ્યુશન કરશો એટલે જવાબ મળશે તમને 0.125. Each of the girls has finished blank work. See her. Blank care would have prevented the accident. See a little. Synonyms: finest. B. peerless. Find the wrongly spelled word. A. amateur. Synonyms: tepid. B. warm. Antonyms: malice. D. goodwill. Antonyms: warlike. C. hostile. માઇક્રોસોફ્ટ વર્ડ 2013નું ડિફોલ્ટ એક્સટેન્શન નીચેનામાંથી કયું છે? બી. .docs. રિંગ્સમાં આવેલા ફ્લોપી ડિસ્કના ડેટાને ખાલી જગ્યા કહેવાય છે? ડી. સેગમેન્ટ. નીચેનામાંથી કઈ મશીનની સ્વતંત્ર ભાષા છે? એ. ઉચ્ચ સ્તરની ભાષા. ઈમેલમાં નીચેનામાંથી કયું ઈમેલ પ્રાપ્તકર્તાની પહેચાન છુપાવે છે? ડી. BCC. કઈ પ્રોગ્રામિંગ ભાષાને લો લેવલ ભાષાના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે? સી. એસેમ્બલી લેંગ્વેજ. રાહુલની ઉંમર 50 વર્ષ છે તથા મોહિતની ઉંમર 70 વર્ષ છે. કેટલા વર્ષ પૂર્વ તેમની ઉંમરનો અનુપાત 1:2 હતો? એટલે કે ભૂતકાળમાં ક્યારે બંનેની ઉંમરનું પ્રમાણ 1:2 હતું? આપણે ધારી લઈએ કે n વર્ષ પહેલાં આપણે વર્ષ શોધવાના છે, કેટલા વર્ષ પહેલાં, બરાબર. તો n વર્ષ પહેલાં 1:2 પ્રમાણ હતું. તો હાલની ઉંમર રાહુલ અને મોહિતની આપેલી છે. રાહુલની 50 વર્ષ અને મોહિતની 70 વર્ષ. તો n વર્ષ પહેલાં રાહુલની ઉંમર કેટલી થાય? 50 - n થાય, છેદમાં મોહિતની ઉંમર એટલે કે 70 - n થશે. n વર્ષ પહેલાં અનુપાત કેટલું હતું? એટલે કે પ્રમાણ કેટલું હતું? 1/2, 1:2 હતું. હવે 2 અંશમાં છેદ છે ને 70 - n બરાબરને પહેલી બાજુ અંશમાં છે, ગુણ છે. તો 50 × 2 100 થશે. 100 - n × 2 એટલે 2n બરાબર 70 × 1 એટલે 70 માઇનસ n × 1 એટલે n. તો 100માંથી આપણે 70 બાદ કરીએ એટલે 30 મળશે. તો 30 બરાબર -2n બરાબરની પહેલી બાજુ જાય તો +2n, +2n - n એટલે n. તો કેટલા આપણે n ની કિંમત મળી ગઈ? 30 વર્ષ પહેલાં અનુપાત કેટલું હોય? 1:2. બી 30 વર્ષ. અનુજની ક્ષમતા વિનોદની ક્ષમતાને 150% છે. જો અનુજ એક કામને 10 દિવસમાં કરી શકે છે તો બંને સાથે મળીને તે કામને કેટલા દિવસમાં પૂરું કરી શકે? હવે અનુજ એક કામ કેટલા દિવસમાં કરે છે? અનુજ એક કામ 10 દિવસમાં પૂરું કરે છે.
હવે વિનોદની ક્ષમતા 150% છે, અનુજની ક્ષમતા વિનોદની ક્ષમતાથી 150% છે. તો 10 ગુણ્યા 150/100, 0 0 કેન્સલ. તો વિનોદની કેટલા દિવસમાં પૂરું કરી શકે? 15 દિવસમાં, બરાબર. એટલે કે અનુજ એક કામ 10 દિવસમાં કરી શકે અને વિનોદ એક કામ 15 દિવસમાં કરી શકે. બંને સાથે મળીને કેટલા દિવસમાં કામ કરી શકે તે શોધવા માટે પહેલાં બંનેનો લસા 10 અને 15નો 30 થશે. એટલે કે આપણે આ 30 મળ્યું તે ટોટલ કામ મળ્યું. તો 30/10 એટલે કે 3 મળશે તમને. એટલે કે અનુજ એક દિવસમાં 3 કામ કરી શકે, જ્યારે વિનોદ એક દિવસમાં 2 કામ કરી શકે. તો બંને ભેગા મળીને એક દિવસમાં કેટલા કામ કરી શકે? 3 + 2 5 કામ કરી શકે. હવે કામને કેટલા દિવસ કરી શકે તે શોધવાનું છે. તો ટોટલ કામ કેટલા કરવાના છે? 30 છે ને એક દિવસમાં કેટલા કામ કરી શકે? 5 કામ કરી શકે. એટલે કે 30/5, બરાબર. તો કેટલા દિવસ લાગે? 6 દિવસ લાગે. સી ઓપ્શન. બે પાસા એકસાથે ઉછાળતા 7થી વધારે સરવાળો મળવાની સંભાવના ખાલી જગ્યા છે. બી 5/12. લસા શોધો. 2/3 ગુણ્યા 3 ગુણ્યા 5/2 ગુણ્યા 7, 2/4 ગુણ્યા 3/2 ગુણ્યા 5 ગુણ્યા 7/2 ગુણ્યા 11 ને 2 ગુણ્યા 3/3 ગુણ્યા 5/4. તો 2/3 આપેલી છે, 2/4 આપેલી છે ને 2 આપેલા છે. તો સૌથી વધારે ઘાત કઈ છે? તો 2/4. તો પહેલાં આવશે 2/4. હવે 3 માટે શું આપેલું છે? 3, 3નો વર્ગ અને 3નો ઘન. તો સૌથી વધારે ઘાત કઈ છે? તો 3નો ઘન છે. તો ગુણ્યા 3નો ઘન. 5 આપેલા છે, તો 5નો વર્ગ 5 અને 5/4. સૌથી વધારે ઘાત કઈ છે? તો 5/4. 7 આપેલા છે, 7, 7નો વર્ગ. તો સૌથી વધારે ઘાત કઈ થઈ? 7નો વર્ગ. પછી 11 આપેલા છે, તો ગુણ્યા 11. તો જવાબ શું આવશે? 2/4, 3/3, 5/4, 7/2 ગુણ્યા 11, એટલે સી ઓપ્શન. હવે અહીંયા આપેલું છે શ્રેણી આપેલી છે 6, 12, 36 અને 144. તો 6 ગુણ્યા 2 12 થશે, 12 ગુણ્યા 3 36 થશે, 36 ગુણ્યા 4 144 થશે. હવે શું કરવું પડે? 144 ગુણ્યા 5 કરશું તો આપણે મળશે 720. બી ઓપ્શન. વન વર્ડ સબસ્ટિટ્યુશન ટુ કોંગ્રેચ્યુલેટ someone in a formal manner. Felicitate. B. Idioms. Died in harness. D. Died while working. Change the voice. When did he return my book? A. When were my books written by him? Direct indirect speech. What a terrible storm it is, he said. A. He explained that it was a terrible storm. રેવા તટે મધ્યાહન કોનું સોનેટ છે? એ. જયંત પાઠક. તરણા કોની કૃતિ છે? સી. મકરંદ દવે. અખો એક અધ્યયન કોની કૃતિ છે? ડી. ઉમાશંકર જોશી. ગુજરાતી સાહિત્યમાં કોના ચાપખાં પ્રખ્યાત છે? એ. ભોજા ભગત. MS આઉટલુકમાં નીચેનામાંથી કયું કાર્ય કરી શકાય છે? તો એડ્રેસ બુક અને એટેચમેન્ટ, એટલે કે સી ઓપ્શન 1 અને 2. 400 મીટર લાંબી ટ્રેન પોતાનાથી વિરુદ્ધ દિશામાં 20 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતા માણસને 36 સેકન્ડમાં પસાર કરે છે. ટ્રેનની ઝડપ શોધો. હવે વિરુદ્ધ દિશામાં આપેલું છે, બરાબર. આપણે ટ્રેનની ઝડપ 1 કિમી પ્રતિ કલાક ધારી લઈએ. તો વિરુદ્ધ દિશામાં હોય તો સ્પીડનો સરવાળો કરવાનો, એટલે કે ટ્રેનની સ્પીડ વત્તા માણસની સ્પીડ કેટલી આપેલી છે? 20 કિમી પ્રતિ કલાક. તો 1 વત્તા 20 બરાબર. હવે ટ્રેનની લંબાઈ કેટલી આપેલી છે? 400 મીટર. તો 400/, સમય 36 સેકન્ડ. હવે આપણે આને કિમી પ્રતિ કલાકમાં ફેરવવા પડે.
કેમ કે આ અત્યારે છે મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે અંશમાં મીટર છે અને છેદમાં સેકન્ડ. તો 18/5થી ગુણવા પડે આપણે. તો 18 દુ 36, 5 ચોક 20, સોરી 8 પંચા 40 ને 2 તો અહીંયા 40. તો x બરાબર 40 - 20 કેટલા મળે આપણે? 20 કિમી પ્રતિ કલાક ટ્રેનની ઝડપ હોય એ ઓપ્શન. 4 બકરી અથવા 6 ઘેટા એક ખેતરને 50 દિવસમાં ચરે છે. 2 બકરી અને 9 ઘેટા ખેતરોને કેટલા દિવસમાં ચરી લેશે? 4 બકરી આપેલી છે, તો બકરી બરાબર આપણે x ધારી લઈએ અને ઘેટા બરાબર y. તો 4 બકરી એટલે કે 4x બરાબર ઘેટા કેટલા આપેલા છે? 6 ઘેટા, તો 6y. 50 દિવસ આપેલા છે. હવે દિવસ બંનેમાં સરખા છે એટલે બંને બાજુ 50-50થી ગુણીએ તો 50-50 કેન્સલ થઈ જશે. જો દિવસ અલગ હોય તો આપણે ગુણવા પડે, બરાબર. એટલે કે x બરાબર આપણે શું મળશે? 2x બરાબર આપણે મળશે 3y મળશે. હવે શું આપેલું છે? 2 બકરી એટલે કે 2x. પછી શું આપેલું છે? અને આપેલું છે. અને હોય તો સરવાળો કરવાનો, બરાબર. તો 2 બકરી અને 9 ઘેટા એટલે કે 2x વત્તા 9y કેટલા દિવસમાં ચરી શકશે? એટલે કે ગુણ્યા દિવસો આપણે શોધવાના છે, બરાબર. આમ અહીંયાથી આપણે ગમે એક આપણે લઈ લઈએ, બરાબર. તો 6 ઘેટા આપણે લઈએ તો 6y ગુણ્યા 50. હવે 2x બરાબર શું લેવાનું છે? 3y. તો અહીંયા 2xની જગ્યાએ 3y લઈએ આપણે તો 9 ને 3 12 થશે, તો 12y ગુણ્યા d બરાબર 6y ગુણ્યા 50. તો y કેન્સલ, 6 દુ 12 થશે અને 25 દુ 50 થશે. તો d બરાબર આપણે કેટલા મળ્યા? 25 મળ્યા. તો કેટલા દિવસમાં ચરી લેશે? 25 દિવસમાં. ડી ઓપ્શન. પુટ ધ પ્રોપર પ્રીપોઝિશન. આઈ એમ કોન્ફિડન્ટ બ્લેન્ક માય સક્સેસ. બી ઓફ. છંદ ઓળખાવો. નિહાળ દલ મોગરે મુજ ઉરે પડો એટલા. એ પૃથ્વી. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2019માં પ્રથમ ક્રમે કયો દેશ છે? તો બી ફિનલેન્ડ. કાગળની હોડી કોની કૃતિ છે? બી કુંદનિકા કાપડિયા. વેરાતું સ્વપ્ન કોની કૃતિ છે? સી હરીન્દ્ર દવે. ગોઝારિયા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? એ મહેસાણા. સોજિત્રા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? બી આણંદ. ગુજરાતમાં આઈના મહેલ ક્યાં આવેલ છે? ડી ભુજ. ભગવાન મલ્લીનાથની ભૂમિ ભોયણી કયા જિલ્લામાં આવેલ છે? બી અમદાવાદ. હજીરા એલએનજી બંદર કોમ્પ્યુટરમાં કામગીરી દરમિયાન ઉપવાસ માઉસ વડે શબ્દને કેવી રીતે સિલેક્ટ કરી શકાય છે? ડી બે ક્લિક કરીને. સંધિ છોડો. પ્રત્યુપકાર. સી પ્રતિ વત્તા ઉપકાર. અલંકાર ઓળખાવ. કિરીટભાઈ નામના આચાર્ય છે. તો સી સ્લેશ. આ નામના છે તેના 2 અર્થ થાય છે, બરાબર, એટલે સ્લેશ અલંકાર આવશે. ન્યાય માટેની સોનાની સાંકળ કયા મુગલ રાજાએ લગાવી હતી? સી જહાંગીર. હુમાયુનામાની રચના કોણે કરી? તો સી ગુલબહન બેગમ. રાય પિથોરા તરીકે કયા રાજા ઓળખાતા હતા? પૃથ્વીરાજ ત્રીજા. બુદ્ધને કઈ નદીના કિનારે જ્ઞાનની પ્રાપ્તિ થઈ? સી નિરંજના. આર્ય સમાજની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? એ ઈસવીસન 1875માં. રીટ જાહેર કરવાની સંકલ્પના કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો બી બ્રિટન. ભારતના કયા રાજ્યમાં સમાન નાગરિક સંહિતાની જોગવાઈ લાગુ કરાઈ છે? ડી ગોવા. લોકસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? બી 1952માં. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?
બી લોકસભાના અધ્યક્ષ. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ સાથે સંબંધિત જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? સી અમેરિકા. ફાયરવોલ્સ કોની સામે રક્ષણ મેળવવા વપરાય છે? એ વાયરસ. સાચી જોડણી શોધો. સી કીડિયારું. બ્યુટેન કયા ગેસનો મુખ્ય ઘટક છે? બી એલપીજી. China is a big country in area. It is bigger than any country blank Russia. So B except. The mask worn by the men help them blank their identity. A conceal. On the blank occasion of Lakshmi Puja, the Mathurs bought a new car. B auspicious. Precautions are to be taken with one who seems blank. C deceased. The treasure was hidden blank a big shore. B underneath. અજવાળી રાત અમાસની કોની કૃતિ છે? ડી પન્નાલાલ પટેલ. બે સમતલ અરીસા વડે વસ્તુના અસંખ્ય પ્રતિબિંબ મેળવવા હોય તો બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલો રાખવો જોઈએ? બી 0 ડિગ્રી સેલ્સિયસ. યુરોપ યાત્રા કોની કૃતિ છે? એ ઉમાશંકર જોશી. લોખંડને કાટ લાગતા ક્યુ સંયોજક બને છે? સી Fe2O3. ધાતુના ચળકાટનું કારણ શું છે? સી મુક્ત ઇલેક્ટ્રોન્સની હાજરી. નીચેના પૈકી કોણે પોતાના રાજ્યનો દક્ષિણ પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો? સી રાજેન્દ્ર ચોલ. 1. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઘોડાના દાબડાનો અવાજ. ડી પડઘી. હર્ષચરિતની રચના કોણે કરી? સી બાણભટ્ટ. યક્ષગાન કયા રાજ્યનું લોકનૃત્ય છે? ડી કર્ણાટક. ફતેપુર સિકરીની સ્થાપના કોની યાદમાં કરવામાં આવેલ? ડી સંત સલીમ ચિશ્તીની યાદમાં. પલ્લીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? બી ગાંધીનગર. વિરુપાક્ષનું મંદિર ક્યાં આવેલું છે? એ કર્ણાટક. Hardly had we left blank I gave him has been spent. સી વેન. હવે પછી હેલીનો ધૂમકેતુ કયા વર્ષમાં દેખાશે? સી 2062માં. બુધને કેટલા ઉપગ્રહ છે? બી એક પણ નહીં. સૂર્ય એક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? ડી 13.5 દિવસ. વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સૌપ્રથમ કોના દ્વારા આપણી આંખમાં પ્રવેશે છે? બી કનિનિકા. સમાનાર્થી શબ્દ આપો. જીસમ. એ શરીર. અલ્હાબાદના સ્તંભ પર લખાણ પ્રશસ્તિ કોના દ્વારા કરવામાં આવ્યું? સી હરિસેન. વિરુદ્ધાર્થી શબ્દ આપો. ચકરદા. એ સુકેલ. 10 મોટા અક્ષરોનું વર્ણ ઉકેલાયેલું સાઇનબોર્ડ ક્યાંથી મળી આવ્યું છે? સી ધોળાવીરા. મૂળરાજના ઉત્તરાધિકારી કોણ બન્યું? એ ચામુંડરાજ. વલ્લભીના વતની ભટ્ટીએ નીચેનામાંથી કયું મહાકાવ્ય રચ્યું? બી રાવણવધ. 1921 અમદાવાદ અધિવેશનના કાર્યકારી અધ્યક્ષ કોણ હતું? એ હકીમ અઝલમલ ખાં. 1917માં ગોધરામાં ભરાયેલી ગુજરાત સભાના અધિવેશનના પ્રમુખ કોણ હતા? એ ગાંધીજી. એક લંબચોરસનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલા આપેલા છે? 300 ચોરસ સેમી. તેની પહોળાઈ 15 મીટર છે એટલે કે L ગુણ્યા 15 બરાબર 300. તો 15 દુ 30 થાય. તો L બરાબર આપણે કેટલા મળ્યા? 20 મીટર.
તો તેની લંબાઈ કેટલી હોય? 20 મીટર. એ ઓપ્શન. પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ, નોબડી કેન ચેલેન્જ હિમ, બ્લેન્ક ક્વેશ્ચન. ડી. કેન they. સમાસ ઓળખાવો. અનુપમ. બી. બહુવ્રીહી. કૃષિ વિષયક બાયોટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે? ડી. આણંદ. તાજેતરમાં ગુજરાતમાં કેટલામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થયું છે? સી. 9મી. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? સી. 21 ફેબ્રુઆરી.